ટ્રેનવાળા આ દાખલામાં સૌથી વધુ કન્ફ્યુઝન થાય, કારણ કે એમાં બધું ભેગું કરવાનું છે. કેવી રીતે હું તમને કહું કે 140 મીટર લંબાઈની ટ્રેન છે, 14 સેકન્ડમાં એક પોલને પસાર કરે, અને વિરુદ્ધ દિશામાંથી આવતી સમાન લંબાઈની બીજી ટ્રેન એકબીજાને 8 સેકન્ડમાં પાર કરે, તો બીજી ટ્રેનની ઝડપ કેટલી? હવે અહીંયા સાપેક્ષ ઝડપનો કોન્સેપ્ટ લાગ્યો. વિરુદ્ધ દિશા એટલે બેયની ઝડપનો સરવાળો, અને ઝડપ બરાબર શું થાય? અંતરના છેદમાં સમય. અંતર એટલે ટ્રેનમાં અંતર એટલે બેની લંબાઈ. બેની લંબાઈ સમાન છે, 140, 140, 280. એના માટે 8 સેકન્ડ લગાડે. અહીંયાથી 4ને કાપો, અહીંયાથી 4ને કાપો, અહીંયાથી 2ને કાપો 5, અને અહીંયા 7, 7 પંચા 35. એકમ ખાસ કે 280 આ મીટરના સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ છે. હવે બીજી ટ્રેન આ છે, તો આની ઝડપ કેટલી? તો પહેલી ટ્રેનની ઝડપ ખબર હોવી જોઈએ. તો પહેલી ટ્રેનની ઝડપ મને ક્યાંથી મળશે? અહીંયા જો મને કન્ડિશન આપી કે 140 મીટર લંબાઈની ટ્રેન 14 સેકન્ડમાં એક પોલને પસાર કરે. તો આ ટ્રેનની ઝડપ જોતી હોય તો એની લંબાઈ 140 અને પોલને પસાર કરતા સમય લાગે 14 સેકન્ડ. 14 કેન્સલ, તો 10 મીટર પ્રતિ સેકન્ડ આવે. તો પહેલી ટ્રેનની ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ, અહીંયા પ્લસ છે, પહેલી બાદ જાય તો માઇનસ, એટલે બીજી ટ્રેનની ઝડપ મળી જાય. તો 35માંથી 10 જાય તો કેટલી આવે? 25 મીટર પ્રતિ સેકન્ડ. તો રાઈટ આન્સર ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. ગણિતમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં આવું નવું જાણવા શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિશિયલને ફોલો કરો. આનો જવાબ ઉલ્લીન કોમેન્ટમાં આપો.